Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 5. Let's start. હવે આપણે આ વિડિયોમાં part 2 Articles of Association section 5. Section 5 means Companies Act 2013 ના section 5 માં Articles of Association છે એના ઉપર આપણે આ વિડિયોમાં ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન્સ કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન શું છે મીન્સ AOA એનું શોર્ટ ફોર્મ થાય AOA બધાનું ફર્સ્ટ લેટર લેવાનું. આર્ટિકલ્સ મીન્સ એ કમેન્ટ્રી ઓર ડિટેક્શન રિલેટિંગ ટુ એની મેટર. જે આર્ટિકલ છે એનું મીનિંગ છે કે એનું ગમે મેટરથી રિલેશન શું છે યા એનાથી શું નિષ્કર્ષ નીકળે છે. The Articles of Association AOA is one of the most important documents required for incorporation of a company. જે Articles of Association છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે શેની માટે ઇન્કોર્પોરેશન ઓફ એ કંપની જે પણ કંપની છે એની માટે. Articles of Association contains rules and regulation relating to internal management of the company. હવે જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એ શેની માટે છે એની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. તમે જે કંપની બનાવી છે ફોર્મેટ કરી છે તો એના અંદરના ઇન્ટરનલ મેનેજમેન્ટ કંપનીના અંદર વર્ક કેવી રીતે થશે બધા કેવી રીતે બધાને મેનેજ કરવાનું રહેશે એ બધાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એમાં લખેલા હોય છે. The Schedule 1 of the Companies Act contains different tables applicable to different types of companies. હવે Schedule 1 માં Companies Act contains different table. Companies Act જે છે એને different tables છે applicable to different type of companies. અલગ-અલગ ટાઈપની કંપનીઝ હોય છે તો એની માટે અલગ-અલગ ટાઈપના ટેબલ્સ બનાવ્યા છે. They provide for matters like the making call, forfeiture of shares, directors' qualification, powers and duties of the auditor, procedure for transfer and transmission of shares and debentures, etc. એનું મીનિંગ છે કે they provides for matter એ કયા મેટર્સ માટે લાઈક મેકિંગ કોલ કરવા માટે, પછી લૂઝ ઓફ શેર્સ, પછી ડાયરેક્ટર્સની ક્વોલિફિકેશન શું છે, એના પાવર શું છે, એની ડ્યુટીઝ ઓફ ઓડિટરની ડ્યુટીઝ શું છે, પ્રોસીજર ફોર ટ્રાન્સફર એન્ડ ટ્રાન્સમિશન ઓફ શેર્સ એન્ડ ડિબેન્ચર. હવે તમારી પાસે જે શેર છે તો એની ટ્રાન્સફર કરવાની પ્રોસીજર શું છે, લેવાની પ્રોસીજર શું છે, એ બધી વસ્તુ એમાં આવે છે એની અંદર. The Articles of Association is prepared in line of Memorandum of Association. જે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ કોના લાઇનમાં પ્રિપેર કરવામાં આવે છે, કઈ લાઇન ઉપર ચાલે છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. MOA જેવી રીતે બનાવે છે એ જ રીતે થોડું ઘણું એનાથી જ મિલતું જલતું હોય છે AOA, Articles of Association. Definition of Article of Association. Let us define Articles of Association. એના બે definitions છે. Section 2(5) of the Act. Act પ્રમાણે શું કીધું છે? Articles means the article of association of a company as originally framed or as altered from time to time in pursuance of any previous company's law or of this law. જે આર્ટિકલ્સ ઓફ કંપની છે એ ઓરિજિનલી ફ્રેમ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, એના જે રૂલ રેગ્યુલેશન્સ છે એને ટાઈમ ટુ ટાઈમ તમારે ચેન્જ કરવાનું, બસ એટલું જ એમાં કરવાનું રહેશે. GK Kapoor and Sanjay Dhamija. The Articles of Association of a company or its bylaws or rules and regulation that governs the management of its internal affairs and conduct of business. હવે એમને શું કીધું છે કે જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એ કંપનીના જે તમે કંપની બનાવી છે એના ઇન્ટરનલ અફેર્સ યા એના મેનેજમેન્ટ કરવા માટેના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવામાં આવે છે એ બધું શેમાં હોય છે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના અંદર હોય છે.
ગમે ડેફિનેશન હોય એનું બધાનું મિનિંગ એ થશે કે આર્ટિકલ ઓફ એસોસિએશન જે બનાવ્યું છે એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બધા ઇન્ટરનલ જે મેનેજમેન્ટ છે એના માટે બનાવવામાં આવે છે, કંપનીના ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે થઈને. અને જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન હતું એ કંપનીના મેનેજમેન્ટ માટેનું હતું. બેમાં ખાલી થોડુંક જ ફેર છે. The articles of association of a company shall contains the regulations for management of the company. એની જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એમાં શેના રેગ્યુલેશન્સ હોય છે એ કંપનીને મેનેજ તમારે કેવી રીતે કરવાનું છે. The articles are like a partnership deed in a partnership. એનું મીનિંગ છે ધ આર્ટિકલ્સ આર લાઇક એ પાર્ટનરશિપ. એના જે આર્ટિકલ્સ છે એ પાર્ટનરશિપના જેમ છે, ડીડ ઇન એ પાર્ટનરશિપ. અને જે આર્ટિકલ્સ છે એ પાર્ટનરશિપના જેમ હોય છે, જેને લઈને જ તમારે બધા ઇન્ડિપેન્ડન્ટ ડોક્યુમેન્ટ્સ બનાવવાના હોય છે અને ભેગા થઈને જ વર્ક કરવાનું હોય છે. They set out provisions for the manners in which the company is to be administrated. તો જે આ શું કરે છે, જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એ સેટ આઉટ કરે છે પ્રોવિઝન્સ ફોર ધ મેનર ઇન વિચ ધ કંપની ઇઝ ટુ બી એડમિનિસ્ટ્રેટેડ, કે એનાથી એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બની જાય છે કંપનીના અંદર અને એ સારી રીતે વર્ક કરવામાં કરે છે અને પ્રોવિઝન્સ બનાવી દે છે કંપનીના અંદર કે તમારે આવી રીતે જ કંપની ચલાવવાની રહેશે. એને ઇન્ટરનલ મેનેજમેન્ટને સેટ કરી દેશે એક આખું. The articles of association are rules and regulations that govern the internal management of the company. એના rules and regulation internal management માટેના હોય છે કંપનીના. They defines the power of its officer. એની અંદર જે article of association છે એના જે rule regulation છે એની અંદર કે ઓફિસર્સ છે, જે કંપનીનો ઓફિસર છે એના પાવર્સ કયા કયા હશે એ એમાં ડિફાઇન બતાવવામાં આવે છે. They stabilize a contract between the company and the members and the between the members internship between or among themselves. તો એમાં જે આર્ટિકલ ઓફ એસોસિએશન છે તો એક કોન્ટ્રાક્ટ બનાવે છે બિટવીન ધ કંપની અને એના જે મેમ્બર્સ છે, ડાયરેક્ટર્સ છે, ઓફિસર્સ છે અને બીજા જે પણ મેમ્બર છે એ બેની વચ્ચે કોન્ટ્રાક્ટ બનાવે છે કે તમારે આ રૂલ રેગ્યુલેશનને ફોલો અપ કરીને જ કામ કરવાનું રહેશે. Aspects of articles of association. We discuss the following aspects under the articles of association. કયા કયા પોઈન્ટ્સ છે? Format of articles of association, contents of article of association, signing the articles of association, અને last one is alternation of articles. So first point is format of articles of association. So the articles of association of different type of companies shall be in respective form specified in table F, G, H, I and J given in schedule 1 of the act as may be applicable to the company. હવે જે ફોર્મેટ છે આર્ટિકલ ઓફ એસોસિએશનનું એ તો ધ આર્ટિકલ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ કંપની, અલગ અલગ કંપની માટેના ફોર્મેટ અલગ અલગ છે અને એ બધા ફોર્મેટ તમને શેમાં આપેલા છે? શિડ્યુલ 1 માં. કંપનીઝ એક્ટ 2013 ના શિડ્યુલ 1 માં આ બધા ફોર્મેટ આપેલા છે અને એ બધા ક્યાં એપ્લિકેબલ હોય છે? અલગ અલગ કંપનીઝમાં. Different tables and its applicability has been given under. હવે આ બધા જે ટેબલ્સ છે એ ક્યાં ક્યાં એફ ટેબલ ક્યાં લેવાની કઈ કંપની માટે, જી ટેબલ કઈ કંપની માટે છે, એચ કઈ કંપની માટે છે, આઈ કઈ કંપની માટે છે, જે ટેબલ કઈ કંપની માટે છે એનું ડિટેલ અહીંયા આપેલી છે. જો ટેબલ એફ, આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ એ કંપની લિમિટેડ બાય શેર્સ. જે લિમિટેડ બાય શેર્સ કંપની હશે એમાં કઈ ટેબલ લેવાની? ટેબલ એફ. જી ટેબલ ક્યારે લેવાની? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઓફ એ કંપની લિમિટેડ બાય ગેરંટી એન્ડ હેવિંગ એ શેર કેપિટલ. ટેબલ એચ ક્યારે લેવાની? આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ એ કંપની લિમિટેડ બાય ગેરંટી એન્ડ નોટ હેવિંગ શેર કેપિટલ. ટેબલ આઈ ક્યારે લેવાની? આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ એન અનલિમિટેડ કંપની એન્ડ હેવિંગ એ શેર કેપિટલ. Table J, article of association of an unlimited companies and not having share capitals.
બરાબર. આ બધા ટેબલના ફોર્મેટ છે કે આ લિમિટેડ બાય શેરની કંપની હોય ત્યારે ટેબલ એફ લેવાની, ગેરંટી એન્ડ હેવિંગ એ શેર કેપિટલ હોય ત્યારે જી લેવાની. મીન્સ અલગ અલગ કંપની માટે અલગ અલગ ટેબલના ફોર્મેટ્સ છે. A company may adopt all or any of the regulation contained in the model articles as may be applicable. જે કંપની છે તો એને પ્રમાણે જે પણ ટેબલ બનતી હોય, ધારો લિમિટેડ બાય શેર્સ કંપની હોય તો એના ટેબલ એફ ના બધા જ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ બધા એને એડોપ્ટ કરવા પડશે, એમને રૂલ્સ ફોલો કરવા પડશે. Second one is contents of article of association, means rules and regulations of articles. The articles of association, also referred articles, as shall be prepared as per provisions of subsections of the section 5. હવે જે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ કેવી રીતે પ્રિપેર કરવામાં આવ્યું છે? સબસેક્શન ઓફ ધ સેક્શન 5. સેક્શન 5 ના સબસેક્શન્સમાં એ પ્રિપેર કરવામાં આવ્યું છે. નોર્મલી એન આર્ટિકલ ઓફ એસોસિએશન કન્ટેન્સ ફોલોઈંગ પ્રોવિઝન્સ. નોર્મલી મીન્સ જનરલી, આપણે જનરલમાં જે પણ યુઝ કરતા હોય, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કન્ટેન્સ ફોલોઈંગ પ્રોવિઝન્સ મીન્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન relating to the following particulars. કયા કયા છે? તો ફર્સ્ટ વન ઇઝ ઇન્ક્લુઝન યા એક્સક્લુઝન ઓફ રિસ્પેક્ટિવ મોડલ ટેબલ. હવે this shows the exclusion wholly or partially of the model articles are contained in respective table of the schedule 1. આ schedule 1 ના ટેબલના જેમ એમાં યા તો બધે બધા પાર્ટિકલ્સ મોડલ આર્ટિકલ્સ હશે યા એનાથી થોડા ઘણા એમને લીધા હશે અને થોડા ચેન્જીસ કર્યા હશે. It shows the extent to which the respective format of articles specified in different table is applicable. એ શું બતાવે છે કે it shows the scope या range to which respective format of articles કે એનાથી રિલેટેડ જે ફોર્મેટ હોય સ્પેસિફાઈડ ઇન ડિફરન્ટ ટેબલ ઇઝ એપ્લિકેબલ. તો તમે બીજાના ટેબલના થોડા ઘણા રૂલ રેગ્યુલેશન્સ આમાં લઈ શકો છો. Share capital. The articles of the company contains the rules relating to share capitals. The articles of the company, જે કંપનીના આર્ટિકલ્સ છે, contains the rules relating to share capital including total amount of share capital, types of share, rights and liabilities of shareholder, procedure to alter share capital, allotment of share, commissions to underwriters, procedure to make call, forfeitures of share, transfer of shares, increase, alteration, decrease of share capitals, conservation of share into stock and vice versa. Line of a company on shares, time lag between cost of share and other relevant aspects. હવે એમાં શું કીધું છે કે જે આર્ટિકલ્સ છે ઓફ ધ કંપની કન્ટેન્સ ધ રૂલ રિલેટિંગ ટુ, એમાં કયા કયા રિલેટેડ રૂલ્સ હોય છે. બધા બધા પોઈન્ટ્સ કંપની તમે બનાવી તો એમાં ઘણા બધા માણસો હોય, ઘણા બધા ટાઈપના, તો એમાં શેર્સ હોય, બધાને શેર હોલ્ડર્સ હોય, તમારે પ્રોસીજર કઈ કઈ હોય, આ બધી વસ્તુ જે પણ વસ્તુ તમે કંપનીમાં યુઝ કરવાના છે એનાથી બધાને ભેગા કરીને એકો એક વસ્તુ તમારે જોઈને રૂલ્સ બનાવવાના રહેશે. અમે જો શેર કેપિટલ થી રિલેટેડ રૂલ ઇન્ક્લુડિંગ ટોટલ એમાઉન્ટ ઓફ શેર કેપિટલ. હવે એમાં શેર કેપિટલના ટોટલ એમાઉન્ટ કેટલું છે, કેટલા ટાઈપના શેર છે, શેર હોલ્ડર્સના રાઇટ્સ શું છે કે શું કરી શકે છે, એની લાયબિલિટી શું છે, પ્રોસીજર ટુ અલ્ટર શેર કેપિટલ, એની તમારે શેર કેપિટલ્સ લેવાનાની પ્રોસીજર શું છે, એલોટ કરવાનું હોય શેર્સ તો એની પ્રોસીજર શું છે, એના રૂલ શું છે, એવી રીતે પ્રોસીજર ટુ મેક કોલ, કઈ કોલ કરવું હોય તો એની માટે, ટ્રાન્સફર ઓફ શેર્સ, શેર ટ્રાન્સફર કરવાનું હોય, ઇન્ક્રીઝ યા ડિક્રીઝ હોય શેર કેપિટલ તો એની માટે રૂલ્સ શું છે. ઇટ મીન્સ એનાથી રિલેટેડ જે પણ તમને લાગે એવા રૂલ્સ તમારે એમાં બનાવવાના રહેશે. એમાં આ બધા શેર કેપિટલ મીન્સ શેર થી રિલેટેડ જે પણ રૂલ્સ હશે એ તમારે આ આર્ટિકલમાં આવે છે.
ડાયરેક્ટર્સ માટે કયા રૂલ્સ છે? The articles of the company contains rule relating to directors. કયા directors હશે? પહેલા managing director, managers and other officers of the company including their appointment, એની ક્વોલિફિકેશન શું છે? ટીનસ ઓફ ડાયરેક્ટર્સ, એનું મિનિંગ છે કે એની ઓનરશિપ શું રહેશે, ડ્યુટીઝ શું રહેશે, એના પાવર્સ કયા રહેશે, ડ્યુટીઝ એન્ડ પાવર્સ, પછી રિટાયરમેન્ટ એને ક્યારે લેવાનું રહેશે, રિમ્યુનરેશન ક્યારે હશે, પછી એન્ડ અધર રિલિવન્ટ મેટર્સ, અને બીજા જે પણ રિલેટેડ મેટર્સ હોય એનાથી ડાયરેક્ટરના રિલેટેડ એ બધી વસ્તુ આમાં રાખવાની રહેશે રૂલ્સમાં. પછી ફોર્થ કંપનીઝ મીટિંગ. હવે કંપનીઝ મીટિંગ થી રિલેટેડ કયા રૂલ્સ તમારે બનાવવાના રહેશે? The articles of the company contains the rule relating to the company's meeting, including notice of the meeting. કંપનીમાં જ્યારે મીટિંગ હોય એના નોટિસ માટે, મીટિંગ પ્રોસીજર, મીટિંગની પ્રોસીજર શું હશે કે કેવી રીતે આપણે મીટિંગ કરશું, વોટિંગ રાઇટ્સ ઓફ શેરહોલ્ડર્સના વોટિંગ રાઇટ કે એમની ચોઇસીસ કેવી રીતે રહેશે, restrictions on powers of shareholders. જે શેર હોલ્ડર્સ છે એમાં રિસ્ટ્રિક્શન્સ કયા આવશે કે તમારે આ કામ કરવાનું, આ કામ નહીં કરવાનું, એ એમાં લખવાનું રહેશે. એન્ડ અધર રિલિવન્ટ એક્સપેક્ટ, અને એનાથી રિલેટેડ બીજા પણ રૂલ એમાં આવશે. ફિફ્થ વન ઇઝ રૂલ રિલેટિંગ ટુ એકાઉન્ટ્સ, ઓડિટ એન્ડ કમિટી ફોર્મ્યુલેશન્સ. હવે શેનાથી રિલેટેડ રૂલ? એકાઉન્ટ્સથી રિલેટેડ, ઓડિટિંગથી રિલેટેડ એન્ડ કમિટી ફોર્મ્યુલેશનથી રિલેટેડ રૂલ્સ. The articles of the company contains the rule relating to keeping accounts, director rights to inspect books of account and other matters thereof. હવે જે ડાયરેક્ટર્સ છે બરાબર, એને શું કરવાનું રહેશે? એકાઉન્ટના બધા બુક ચેક કરવાના રહેશે અને બીજા બધા મેટર્સ એને જોવાના રહેશે. સેકન્ડ વન, ઓડિટર્સ, જે ઓડિટ લેવાય કંપનીમાં, ઇન્ક્લુડિંગ એપોઇન્ટમેન્ટ, ક્વોલિફિકેશન, ટીનસ, remuneration, powers of duties of auditors and auditing procedure. જ્યારે ઓડિટર્સ આવે એની એપોઇન્ટમેન્ટ, એની ક્વોલિફિકેશન, એ બધું તમારે જોવાનું રહેશે. એની પાવર શું રહેશે ઓડિટર્સની, અને એને જ્યારે ઓડિટિંગ કરવા આવે ત્યારે એની પ્રોસીજર શું હશે, એ બધું તમારે એમાં લખવાનું રહેશે. થર્ડ વન ઇઝ કોન્સ્ટિટ્યુશન એન્ડ કમ્પોઝિશન ઓફ ઓડિટિંગ કમિટી. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, યા તમે કયા લોઝનું ફોલો કરવાના છો. ઓડિટ જે કમિટી છે, ઇન્ક્લુડિંગ રિમ્યુનરેશન કમિટી, CSR કમિટી, બે કમિટીને તમારે એમાં એડ કરવાનું રહેશે. અને એનાથી રિલેટેડ બીજા જે પણ રૂલ તમે ફોલો કરી શકો એ તમારે એમાં લખવાના રહેશે. 6 is winding up company. The articles of the company contains the rule for winding up of a company. એમાં કંપનીને ભેગું રાખવાની માટેના જે રૂલ્સ હશે એમાં આવશે એ લખવાના રહેશે. 7 number points, other matters. The articles of the company contains the rules relating to any other permissible matter that the subscriber or member thinks to be included in the articles. હવે જે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એમાં 6 નંબર જે 6 સુધીના પોઈન્ટ છે એના બધા રૂલ્સ તો તમારે કમ્પલસરી બનાવવાના જ રહેશે. હવે એના અલાવા કે તમને લાગે છે કે તમારે આમાં બીજા રૂલ્સ એડ કરવાના છે, તો જે કસ્ટમર છે યા કંપનીના જે મેમ્બર્સ છે એ બધા ભેગા થઈને એમાં બીજા રૂલ્સ પણ તમે એડ કરાવી શકો છો યા કરી શકો છો. Next topic is signing the articles of association. As per Rule 13 of the Companies Rules या Companies Act પ્રમાણે જે Rule 13 છે, the article of association of the company shall be signed in the following manners. તો એને કેવી રીતે સાઇન કરવાનું આવશે? તો ફોલોઈંગ મેનર છે, મીન્સ અલગ અલગ કંપની માટે અલગ અલગ રૂલ્સ છે. There must be at least 7 signatories in case of public company. Public company હોય તો minimum 7 members સાઇન કરવા જોઈએ. At least 2 in case of private company. Private company હોય તો 2 member સાઇન કરવા જોઈએ. And only 1 in case of 1% company. અને એક ખાલી ક્યારે કરવા જોઈએ? જ્યારે 1% કંપની હોય ત્યારે એક જ મેમ્બરની સાઇન એમાં જોઈ છે. The subscribers normally act as first director of the company.
હવે જે સબસ્ક્રાઇબર્સ છે કંપનીના, તો એને આપણે ફર્સ્ટ ડાયરેક્ટરની જેમ ટ્રીટ કરીએ છીએ, યા એને આપણે માનીએ છીએ કે ઈ જ ફર્સ્ટ ડાયરેક્ટર છે કંપનીના. If a subscriber to the memorandum is illiterate, હવે જે સબસ્ક્રાઇબર છે ઇલિટરેટ હોય ત્યારે શું કરવાનું? હી શેલ એફિક્સ હિઝ થંબ ઇમ્પ્રેશન, તો એ અંગૂઠાનો ઇમ્પ્રેશન યા નિશાનેમાં લગાડી શકે છે, જે આર્ટિકલ ઓફ એસોસિએશન જ્યાં તમે રૂલ્સ લખ્યા છે. In case the subscriber is a body of corporate, the association shall be signed by the authorized director or officer or employee. તો બોડીથી કંઈક ઇશ્યુ હોય તો એની જગ્યા એના જે ઓથરાઇઝ ડાયરેક્ટર હોય કંપનીના, યા ઓફિસર હોય યા એમ્પ્લોય હોય, તો એ પણ એની જગ્યા સાઇન કરી શકે છે યા થંબ ઇમ્પ્રેશન આપી શકે છે. If the subscribers is limited liability partnership, the association shall be signed by an authorized partner. હવે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપમાં હોય તો તે જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે તો ઈ તેમાં એક કોઈ ઓથરાઇઝ્ડ પર્સન જે કંપનીનો હોય યા પાર્ટનર હોય તો ઈ એમાં સાઇન કરી શકે છે. તો આ બધા આર્ટિકલ ઓફ એસોસિએશન જ્યારે તમે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવો તો એમાં સાઇન કરવા માટેની આખી પ્રોસિજર છે, પબ્લિક કંપની માટે, પ્રાઇવેટ કંપની માટે એન્ડ વન પર્સન કંપની માટે. Alterations of Articles Section 14 આ બધું ટોપિક્સ એમાં આપેલું છે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 14 માં. The alteration of the article of association is comparatively easy as compared to alteration of the memorandum of association. હવે જે alteration છે આર્ટિકલ ઓફ એસોસિએશન નું, ઈ alteration of memorandum of association કરતા easy છે. કેવી રીતે? Once the AOA means articles of association prepared and registered with the registrar can be altered in a manner as prescribed by the law. કે તમે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હશે એ બનાવી લીધા છે અને રજિસ્ટર્ડ કરી દીધા છે. ક્યાં રજિસ્ટર્ડ કર્યા? તમે રજિસ્ટ્રાર ઓફિસમાં લો પ્રમાણે તમે બધું એમાં કમ્પ્લીટ કરી દીધું છે અને એને રજિસ્ટર પણ કરી દીધું છે. સેક્શન 14 provides that Section 14 શું કહે છે? Subject to the provisions of the Act and to the condition contained in the memorandum, a company may alter its article by special resolution, particularly while conservation of a private company into a public company and vice versa. એના જે Section 14 provides the subject of the provisions of the Act. જે તમે પ્રોવિઝન્સ ઓફ ધ એક્ટ મીન્સ આ જે AOA તમે બનાવ્યું છે એના જે સબ્જેક્ટ છે એન્ડ ટુ ધ કન્ડિશન કન્ટેન્ડ ઇન મેમોરેન્ડમ, એની અંદર જે કન્ડિશન્સ બધી છે કંપનીના ઇન્ટરનલ મેનેજમેન્ટ માટેના, એ કંપની મે અલ્ટર ઇટ્સ આર્ટિકલ બાય સ્પેશિયલ રિસોલ્યુશન. જે કંપની છે એને સ્પેશિયલ રિસોલ્યુશનમાં એને ચેન્જીસ પણ કરી શકે છે. કેવી રીતે? જ્યારે એને એક પ્રાઇવેટ કંપનીથી પબ્લિક કંપની બનાવવાની હોય ત્યારે જે આર્ટિકલ ઓફ એસોસિએશનના જે તમે રજિસ્ટર્ડ કરાયું હોય તો એમાં તમે ચેન્જીસ કરી શકો છો. એન્ડ વોઇસ વર્સા, યા પબ્લિક કંપનીથી તમારે પ્રાઇવેટ કંપની બનાવવાની હોય ત્યારે. A company of a special resolution altering the articles must be filed with the registrar within 30 days of passing of a special resolution. હવે સ્પેશિયલ રિસોલ્યુશન મીન્સ તમારે પ્રાઇવેટ કંપનીથી પબ્લિક કંપની બનાવી હોય તો રજિસ્ટ્રારની અંદર તમારે શું કરવાનું? 30 ડેઝની અંદર એ આર્ટિકલ્સને ફાઇલ કરી દેવાનું રહેશે. Section 14 requires that every alteration of the articles and a copy of the order of this tribunal approving the alteration where applicable shall be filed with the registrar along with a printed copy of altered articles within a period of 15 days in such a manner as may be prescribed. The registrar shall be registered this alteration. હવે એમાં શું કહે છે કે જે સેક્શન 14 છે that every alteration of the articles, જે પણ આર્ટિકલ્સના ચેન્જીસ છે and a copy of order of this tribunal, કે એની જે ઓથોરિટી છે એપ્રુવિંગ ધ અલ્ટરેશન, જે પણ એને એપ્રુવ કરી શકે છે આ અલ્ટરેશનને, ચેન્જીસને, વેર એપ્લિકેબલ, જ્યાં પણ એપ્લિકેબલ હોય. તમે આખું
આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના રૂલ રેગ્યુલેશન બધા તમે નો ચેન્જ કરી શકો. સેક્શન 14 પ્રમાણે જે પણ પોઈન્ટ્સમાં તમે ચેન્જીસ કરી શકો છો, જ્યાં એપ્લિકેબલ હોય, જ્યાં ચેન્જીસ એપ્લાય થતા હોય એ તમારે ચેન્જ કરવાના. અને જે એને સાઇન કરે, જેની પાસે એ રૂલ્સ ચેન્જ કરવાની ઓથોરિટી હોય, મીન્સ રજિસ્ટ્રાર ઓફિસમાં, શેલ બી ફાઇલ્ડ વિથ ધ રજિસ્ટ્રાર. આ બધું ચેન્જીસ કરીને તમારે એને ક્યાં ફાઇલ કરવાનું? રજિસ્ટ્રાર ઓફિસમાં, એલોંગ વિથ એ પ્રિન્ટેડ કોપી ઓફ અલ્ટર્ડ આર્ટિકલ્સ. જે ઓરિજિનલ કોપી છે, પછી તમે એમાં જે ચેન્જીસ માંગો છો કે મારે આટલા ચેન્જીસ કરવાના રહેશે, એની પણ એમાં એક કોપી લગાડવાની રહેશે. વિથિન અ પીરિયડ ઓફ 15 days. કેટલા દિવસની અંદર? 15 દિવસની અંદર. ધ રજિસ્ટ્રાર શેલ રજિસ્ટર ધીસ અલ્ટરેશન. હવે જે રજિસ્ટ્રાર છે એ જે ચેન્જીસ તમે કર્યા છે એને રજિસ્ટર્ડ, પાછું એ રજિસ્ટર એને કરશે. Any alteration of the articles registered under subsection 2 of section 14, section 14 subsection 2 માં subject to the provisions of the act be valid as if it were originally in the articles. તમે જે પણ ચેન્જીસ કર્યા હોય તો જે રજિસ્ટ્રાર છે, જે રજિસ્ટર્ડ કરવાના છે તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ને, તો એ ઓરિજિનલી હશે, વેલિડ હશે, તો એ બધું એમાં કમ્પ્લીટ તમારું રજિસ્ટર્ડ થઈ જશે. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન શેલ બી પ્રિપેર્ડ કેરફુલી. જે આર્ટિકલ ઓફ એસોસિએશન હોય એને તમારે કેરફુલી બનાવવાનું રહેશે. એન્ડ ઇટ મસ્ટ કન્ટેન્સ રૂલ નેસેસરી ફોર ધ સ્મૂથ ફંક્શનિંગ ઓફ ધ કંપની. અને એ રૂલ્સ તમે શેના માટે બનાવો છો કે તમારી જે કંપની છે એ સ્મૂથલી ફંક્શન કરે, મીન્સ સારી રીતે વર્ક કરે, તમારી કંપનીમાં સારી રીતે વર્ક થાય. નોટ ધેટ આર્ટિકલ્સ મસ્ટ નોટ કન્ટેન એનીથિંગ which is against the provisions of the Companies Act. જે તમે આર્ટિકલ બનાવ્યું છે એની અંદર એક પણ પ્રોવિઝન્સ મીન્સ રૂલ્સ કે રેગ્યુલેશન એવું ન હોવી જોઈએ કે જે કંપનીઝ એક્ટમાં વેલિડ ન ગણાય, એના અગેન્સ્ટમાં હોય, એના અપોઝિટમાં હોય. એન્ડ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એન્ડ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે તમે કંપની માટે બનાવો છો, ઇન્ટરનલ એન્ડ આઉટર કંપની માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તે ઈ જ બનાવવાના રહેશે જે કંપનીઝ એક્ટ પ્રમાણે ફોલો થતું હોય. એના અપોઝિટ યા અગેન્સ્ટ જઈને તમારે એક પણ રૂલ બનાવવાના નહીં. બરાબર? તમારું આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ, પછી એના ડેફિનિશન્સ, એના ઇમ્પોર્ટન્સ, પછી ઇન્ડોર મેનેજમેન્ટ, આ 2-3 ટોપિક છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.